નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુનિટ 1 સ્ટાન્ડર્ડ 11 અંગ્રેજી પાઠ્યપુસ્તકના યુનિટ 1 જે છે જે બે પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે, રીડ 1 અને રીડ 2. જેમાં રીડ 1 માય જર્ની ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અરુણિમા સિન્હા વિશે આપણે રીડ 1માં સંપૂર્ણ ભાષાંતર અને સમજૂતી સાથે સમજ્યા હતા. એની પછીનો ટોપિક છે રીડ 1 જે છે એના અઘરા શબ્દો, જેને આપણે ગ્લોસરી અથવા શબ્દાર્થ અથવા ટિપ્પણી કહેતા હોઈએ છીએ. તો વધારે સમય ન વેડફતા આપણે ફટાફટ ગ્લોસરી જે છે એનું ભાષાંતર જોઈ લઈએ. સૌથી પહેલો શબ્દ છે આર્ટિફિશિયલ. તો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, સ્પિરિટ એટલે જુસ્સો, માઉન્ટેનિયર એટલે પર્વતારો, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, પછી છે ટગ એટલે ખેંચવું, સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રી, ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજતાથી, ઇન્કલિંગ એટલે આઈડિયા, ઇનર ફ્લેશ. હવે ઇનર ફ્લેશ એટલે એનો મતલબ થાય તરત જ, અથવા જેને કહી શકીએ કે એક જ સેકન્ડ, થોડાક જ સેકન્ડમાં આપણે જે કોઈ મૂવમેન્ટ કરેલી હોય. રેસ્ક્યુ એટલે બચાવ, ટેક ઓન કોઈનો સામનો કરવો, સાઇઝ અપ એટલે કોઈને માપવું, કોઈની માપણી કરવી, કોઈનું મૂલ્યાંકન કરવું, રેઝિસ્ટ એટલે અટકાવવું, વિરોધ કરવો આપણે એવું પણ કહી શકીએ. મેડ ફ્રેન્ઝી એટલે જેને આપણે ઉન્મત્ત વ્યક્તિ કહીએ, કે કંઈક ખુશીની કોઈ મુમેન્ટ હોય, કોઈ સારી મુમેન્ટ હોય તો વધારે પડતો ઉત્સાહ આવી જાય, અથવા દુઃખની મુમેન્ટ હોય તો વધારે પડતો એનાથી ઇફેક્ટ પડી જાય. ઓફ બેલેન્સ એટલે નિયંત્રણ બગડવું. પિંગ પોંગ એટલે આપણે જોયું હતું અરુણિમા જે છે જ્યારે ટ્રેનની બહાર ફેંકવામાં આવે છે તો અમુક સેકન્ડ સુધી બંને ટ્રેન સાથે વારાફરતી અથડાતી હતી, તો જેને આપણે ટૂંકમાં પિંગપોંગ તરીકે ઓળખીએ છીએ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ચોપ એટલે કાપવું, ગેલ્વનાઇઝ એટલે ગોઠવવું, એમ્પ્યુટી એટલે અપંગ, ટુ ટેક અ શોટ એનો મતલબ થશે કોઈ કાર્ય કરવા માટે આપણે જે પ્રયત્ન કરતા હોઈએ. સ્કાય રોકેટેડ એટલે આપણી વેલ્યુ જે છે એમાં અચાનક ખૂબ જ વધારો થવો. એમ્બ્રેસ એટલે ભેટવું. ટીઆરપી, આ ટીઆરપીની વાત આપણે જ્યારે રીડ 1 સ્ટાર્ટ કર્યું એના અરુણિમાની જે એની સ્ટોરીમાં આપણે આગળ જોયું હતું કે જ્યારે લોકોને ખબર પડે છે કે એનો પગ આર્ટિફિશિયલ છે, ત્યારે ચેપ્ટરમાં લખેલું હતું કે એની ટીઆરપી 16 થાય છે. એટલે એની વેલ્યુ, જેને અત્યારે આમાં ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ લખેલું છે, જેની ખરેખર ડિસ્ક્રિપ્શન જોવા જાવ તો બહુ મોટું થઈ જશે. ટૂંકમાં અત્યારે આપણા ચેપ્ટરના સંદર્ભમાં ટીઆરપી, જેને આપણે ટૂંકમાં કિંમત, આપણી વેલ્યુ જે છે એની સાથે સરખાવી શકીએ. અને કન્સીડ એટલે સરેન્ડર કરવું, પોતાની જાતને કોઈ તરફ સોંપી દેવું. આ આપણે એની ગ્લોસરી જોઈ. આગળની એક્સરસાઇઝમાં જોવા જાવ તો કોમ્પ્રિહેન્શનમાં સૌથી પહેલાં ક્વેશ્ચન આન્સર આપેલા છે ઇન ઓન સેન્ટેન્સીસ. તમારે પોતાના વાક્યો બનાવી આનો જવાબ લખવાનો છે. બેઝિકલી જોવા જાવ તો આ એક્સરસાઇઝ હવે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે એક્ઝામમાં આવતી નથી. મોટાભાગે તમારે પેરેગ્રાફમાંથી જ ક્વેશ્ચન આન્સર આવતા હોય છે. એટલે યુનિટ 1 પૂરું થઈ જાય એટલે એના ચેપ્ટરના એન્ડમાં, યુનિટ 1ના એન્ડમાં આ યુનિટમાંથી પેરેગ્રાફની જે એક્સરસાઇઝ પૂછાઈ શકે એ હું તમને યુનિટ 1નું જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે જોઈ લઈશું, રીડ 1 અને રીડ 2 બંનેની સાથે. હવે આમાં કરવા જેવી એક્સરસાઇઝ છે જેનાથી તમારું વોકેબ્યુલરી જે છે, તમારું શબ્દ ભંડોળ ઇન્ક્રીઝ થાય, અથવા ચેપ્ટર દરમિયાન તમારે જોવા જઈએ તો ચેપ્ટર સમજતી વખતે તમને ક્યાં તમારું કેવી રીતે ધ્યાન રહ્યું કે નહીં, તમને સમજાણું કે નહીં, અથવા નાની નાની બાબતો ચેપ્ટરની જે છે એને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ બનાવવામાં આવેલી છે. તો હવે C1.2માં લખેલું છે આઈડેન્ટિફાય ધ સીન નંબર ફ્રોમ ઇટ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ નંબર. હવે તમારે અહીંયા 8 વાક્યો આપેલા છે. 8 વાક્યો 1 બાય 1 તમે રીડ કરો, અને જે સેન્ટેન્સ તમે રીડ કરો છો એટલે એ વાક્યની જે ઘટના બતાવેલી છે એ ઘટના કયા સીનમાં બની, સીન 1, સીન 2, સીન 3 કે સીન 4. આપણે એની ઘટના જે છે 4 સીનમાં ડિવાઈડ થયેલી જોઈ હતી. તો સૌથી પહેલું આપેલું છે અરુણિમા ગોટ હર ડ્રીમ્સ ફૂલફિલ્ડ. અરુણિમાના જે ડ્રીમ્સ છે, એનું જે સપનું હતું એ પૂરું થયું. તો આ આપણે એ ક્યારે જોયું હતું? આ ઘટના બની ત્યારે સીન નંબર 4. પછી અરુણિમા ગોટ એન ઇન્સ્પિરેશન એન્ડ એન્કરેજિંગ ગુરુ. એને કોઈ પણ જે કોઈ એને ગોલ મળ્યો માઉન્ટેન ચડવા માટેનો, અથવા એની લાઈફની જે પ્રેરણા હતી, તો અરુણિમાને એ કયા સીન દરમિયાન એને જે છે એ પ્રેરણા મળે છે? તો એ છે સીન નંબર 3. એની પછી કીધું છે અરુણિમા સ્પિરિટ ઓફ બ્રેવરી એન્ડ ફાઇટિંગ અગેન્સ્ટ ધી ક્રાઇમ. કયું એવું સીન છે જેમાં અરુણિમાનો જુસ્સો જે છે, એની બહાદુરી જે છે, કે કોઈ પણ ગુના સામે લડવાનો જુસ્સો કયા સીનમાં બતાવવામાં આવેલ છે?
તો જ્યારે એ લૂંટારોની સામે લડતી હતી, આપણે એ સીન 1 જોયું હતું, તો આપણે અહીંયા સીન 1 લખી શકીએ. અ ન્યૂ રે ઓફ હોપ ચેન્જ અરુણિમા સફરિંગ સોલ. ઘટના પછી અરુણિમા ખૂબ જ પીડાઈ ગઈ હતી. તો કયા સીનમાં એવી ઘટના બની જેના કારણે એક નવી આશાનું કિરણ જે છે એને દેખાય છે? તો આપણે સીન 2માં જોયું હતું. અરુણિમા became a world record holder. કયા સીનમાં આપણે જોયું હતું જ્યારે એ રેકોર્ડ જે છે, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી રેકોર્ડ જે છે એ હોલ્ડ કરે છે, એ હતું સીન 4. એની પછી ધ અનાઉન્સમેન્ટ ઓફ ધ ફાઇનલ એક્સપેડિશન. એની જે ફાઇનલ એક્સપેડિશન હતી, જે બચેન્દ્રી પાલે અનાઉન્સ કર્યું હતું કે અરુણિમા જે છે આગળ એની જે કાંઈ ચેલેન્જ છે એ એક્સેપ્ટ કરવા માટે રેડી છે, બરાબર. તો એની જે અનાઉન્સમેન્ટ હતું ફાઇનલ એક્સપેડિશનનું, એ આપણે સીન 4ની અંદર જોયું હતું. એની પછી ધ ટેરિબલ સેડ એક્સિડન્ટ. એની લાઈફનું ભયાનક એક્સિડન્ટ જે છે ઓબ્વિયસલી આપણે સીન 1ની અંદર જ જોયું હતું. અને લાસ્ટમાં એક્સેપ્ટિંગ અ સિમિંગલી ઇમ્પોસિબલ ચેલેન્જ, જેની માટે લગભગ અશક્ય હતું એ ચેલેન્જને એ ક્યારે સ્વીકારે છે, એ આપણે કયા સીનની અંદર જોયું હતું? તો એ છે સીન નંબર 2. આ હતી તમારી 1.2 એક્સરસાઇઝ. આગળ જોઈ લઈએ હવે 1.3. મેચ ધ પેરાફ્રેઝ સેન્ટેન્સ વિચ ઇઝ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સીસ. હવે તમને એક સાઈડ ડાબી બાજુ કોલમ જે છે એમાં પેરાફ્રેઝ સેન્ટેન્સ આપેલા છે અને જમણી બાજુ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સ આપેલા છે. પેરાફ્રેઝડ સેન્ટેન્સ એટલે ઓરિજિનલ ટેક્સ્ટ જે આપેલું છે એની જે કંઈ એક્સપ્લેનેશન આપણે સમજૂતી કહી શકાય, એટલે એને વિસ્તૃત રૂપમાં આપેલું છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. એઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા શી હેડ ટુ ફાઇટ. હવે આ પેરાફ્રેઝડ સેન્ટેન્સની ઇક્વલ ચેપ્ટરમાં કઈ એવી લાઈન આપેલી છે? તો ચેપ્ટરમાં લાઈન આપેલી છે ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, ત્યાંથી સ્ટાર્ટ કરીને પુશ્ડ હિમ બેક. આ ઓરિજિનલ લાઈન છે. તો એવી રીતે તમારે ડાબી બાજુ કોલમમાં જે સેન્ટેન્સ આપેલા છે એને ઓરિજિનલ ટેક્સ્ટ સાથે મેચ કરવાના છે. બીજું સેન્ટેન્સ છે ફ્રોમ પીએમ ટુ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અલોંગ વિથ મીડિયા ઓલ સપોર્ટેડ અરુણિમા. આપણે આ સીન 2ની અંદર જે ઘટના જોઈ હતી કે પ્રાઇમ મિનિસ્ટરથી થઈને નાનામાં નાના વ્યક્તિઓ જે છે એ પણ બધા એને સપોર્ટ કર્યું હતું. તો એની માટેની જે લાઈન આપણે કહી શકીએ, પહેલી જ છે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ, ત્યાંથી લઈને ટુ પ્રે ફોર માય રિકવરી. તો એની સાથે આપણે બીજા સેન્ટેન્સની સાથે ફર્સ્ટ જે છે ઓરિજિનલ ટેક્સ્ટ જોડી લઈએ. ત્રીજું કીધું બચેન્દ્રી પાલ અપ્રિશિએટેડ અરુણિમા અલોટ, ત્યાંથી લઈને માઉન્ટેન. આ પેરાફ્રેઝ સેન્ટેન્સ છે જેની એક્સપ્લેનેશન બચેન્દ્રી પાલ ત્યાંથી લઈને યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ એની સાથે કમ્પેર છે. સાહેબ્સ ઇન્સ્પિરેશન એન્કરેજ અરુણિમા ટુ સેટ અ ડિફિકલ્ટ બટ રેવોર્ડિંગ ગોલ ઓફ હર લાઈફ. આ સેન્ટેન્સ જે છે એને આપણે લાસ્ટ સેન્ટેન્સ નંબર જે છે એની સાથે મેચ કરી શકીએ અને ઓબ્વિયસલી જે સેન્ટેન્સ વધે છે એ બાકીના સાથે મેચ થઈ જશે. આ એક્સરસાઇઝ તમને બુકમાં નોટ ડાઉન કરવી હોય તો તમે કરી શકો છો. વિડીયો પોઝ કરો એટલે તમને આ એક્સરસાઇઝ જે છે એના આન્સર્સ તમને મળતા જશે. એની પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફાય ધ ફોલોઈંગ વર્ડ ફ્રેઝિસ રિલેટેડ ટુ અરુણિમા ઇન ધ ગિવન ટેબલ. તમને સ્ટાર્ટિંગમાં શરૂઆત ઉપર જે છે અલગ અલગ શબ્દો કે ફ્રેઝ રૂઢિપ્રયોગ કહી શકીએ જે આપેલા છે. હવે તમારે આ 3 કોલમની અંદર વર્ગીકરણ કરવાનું છે. 1 બાય 1 આપણે શબ્દો વાંચતા જઈએ અને વર્ગીકરણ કરતા જઈએ કે કયા શબ્દો જે છે એ અરુણિમાની પ્રશંસા બતાવે છે. બીજું કોલમ અરુણિમા સફરિંગ, એટલે કયા શબ્દો એવા છે જે અરુણિમાની પીડા બતાવે છે અને કયા શબ્દો એવા છે જે અરુણિમાની હિંમત બતાવે છે. તો અરુણિમાની પ્રશંસા, પીડા અને હિંમત, આ ત્રણેયનું વર્ગીકરણ કરીએ. એમાં સૌથી પહેલું નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો એ ઇન્સ્પિરેશન થશે. પોસ્ટ યુથ બેક, યુવાન જે ધક્કો આપે છે તો એની હિંમત થશે. કોટ અ યુથ બાય હિઝ કોલર, જે યુવાન હતો એને કોલરથી પકડે, ઓબ્વિયસલી એની કરેજમાં આવશે. ગોટ એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એને હાર્ડ કિક એટલે એને ધક્કો, એને લાત મારીને બહાર ફેંકવામાં આવે છે અથવા એને કમ્પાર્ટમેન્ટમાં જ્યારે ફાઇટ થતી હતી ત્યારે એમાંથી એક યુવાન જે છે ખૂબ જ ગુસ્સામાં આવીને લાત મારે છે, તો ઓબ્વિયસલી એની સફરિંગ, ટ્રબલમાં આવશે. ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવે છે, ઓબ્વિયસલી એની સફરિંગમાં આવશે. પિંગ પોંગ, અગેન સફરિંગ. ગચ, જે અવાજ આવે છે પગ કપાવાનો, એની પીડા છે, સફરિંગ. ફેન્ટેડ, બેહોશ થઈ ગઈ, અગેન અરુણિમા સફરિંગ. કેન્ડલ માર્ચ, લોકો એના માટે સપોર્ટમાં નીકળે છે એના વખાણ માટે, તો એની થશે પ્રેઝ, પ્રશંસા. ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, એક વિરુદ્ધ મળે છે, ઓબ્વિયસલી અરુણિમા પ્રેઝમાં આવશે, એડમિરેશનમાં આવશે. ઠીક હે હમ કરેંગે, તો આ શબ્દ જે છે એની હિંમત બતાવે છે.
ફેલ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર, એક અજાણ્યા વ્યક્તિ સાથે એ પ્રેમમાં પડે છે, એ કરેજમાં આવશે. હેન્ડીકેપ, પોતે અપંગ બની જાય છે, એટલે એ આવશે ટ્રબલ સફરિંગમાં. મેરી શેરની જોવા જાવ તો એને એક બિરુદ મળે છે, પ્રેઝમાં આવશે. વોર્મ એમ્બ્રેસ, પ્રેઝમાં. ટીઆરપી સોર, એ પણ પ્રેઝમાં. પેઇનિંગ લેગ, એની સફરિંગ્સમાં આવશે. ડ્રેગ ટુ ધ ટોપ, હવે ધીમે ધીમે ડ્રેગ એટલે ધીમે ધીમે જોવા જઈએ તો હિંમત કરતાં કરતાં આગળ વધે છે, તો ઓબ્વિયસલી કરેજમાં આવશે. અને ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની ઊંચાઈએ પહોંચી જાય છે, તો એની પ્રેઝ એડમિરેશનમાં આવશે. રીડ વનની લાસ્ટ એક્સરસાઇઝ, રિલેટ ધ વર્ડ ઓફ ઓર ફ્રેઝ ફ્રોમ ધ સ્ટોરી ટુ ઇટ્સ પેરાફ્રેઝ. હવે આપણે પહેલાં આ એક્સરસાઇઝ જોઈ હતી, જેમાં આપણને પહેલાં પેરાફ્રેઝ સેન્ટેન્સ હતું, સમજૂતી હતી, જેને આપણે ઓરિજિનલ સાથે મેચ કરતા હતા. હવે આપણે ઓરિજિનલ સેન્ટેન્સ આપેલું છે એને પેરાફ્રેઝની સાથે મેચ કરવાનું છે. તો વન બાય વન વર્ડ સમજતા જઈએ. સૌથી પહેલું કીધું છે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, એની સામે તમારે આપેલું છે P4. એનો મતલબ આ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર જે છે ઓરિજિનલ ટેક્સ્ટનું એક્સપ્લેનેશન આપણે શું આપી શકીએ, તો P4માં આપેલું છે વોટ અરુણિમા વોઝ બિફોર ધ સેડ એક્સિડન્ટ. ઓબ્વિયસલી નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર ક્યારે હતી, જ્યારે આ દુઃખદ ઘટના એની લાઈફમાં બને છે ત્યારે. તો એવી રીતે T2 ફિલો પેસેન્જર. હવે આ ફિલો પેસેન્જર કોણ હતા, તો એમાં આપણે કહી શકીએ ધેર અટેમ્પ્ટ્સ કુડ હેવ સેવ્ડ અરુણિમા. કહી શકીએ કે જો આ ફિલો પેસેન્જર, એની સાથે જે સાથીદારો હતા, જો કદાચ એની સાથે જે મુસાફરો હતા એણે મદદ કરી હોત, તો અત્યારે અરુણિમા જે છે એની લાઈફની જે ખરાબ ઘટના એક્સિડન્ટ જે છે એ ના થયું હોત. એની પછી કીધું છે ફ્રેન્ઝી, જેને આપણે કહી શકીએ ધ કોવર્ડાઇઝ ઓફ અ ક્રિમિનલ મેન બિકોઝ ઓફ વિચ અ લોનલી ગર્લ હેડ ટુ સફર લોટ. એ ફ્રેન્ઝી જે માણસ હતો, ઉન્મત્ત વ્યક્તિ, જે આપણે લૂંટારો કહી શકીએ, જેના કારણે અરુણિમા જે છે એને ઘણું બધું સહન કરવું પડે છે, એની લાઈફમાં આટલી મોટી ક્રૂર જે આપણે કહી શકીએ ઘટના બને છે. એની પછી કીધું છે T4 હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. એની લાઈફની આશા, હિંમત અને પ્રેરણા, એની સાથે આપણે કયું સેન્ટેન્સ સરખાવી શકીએ, તો એની માટે છે P5 વોટ ધ 4 સેન્ટેન્સ આર અબાઉટ. જે 4 સીન જે છે ઓબ્વિયસલી એની આશા, એની હિંમત અને એની જે પ્રેરણા છે એની માટે આ 4 સીન છે. એની પછી T5 આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ ફેરિંગ વિથ માય ચેન. અરુણિમા કહે છે કે મને મારી ચેન શેર કરવાનો કોઈ ઈરાદો નહોતો, તો એની સાથે આપણે સરખાવી શકીએ અરુણિમા ડિટર્મિનેશન. એણે આવું નક્કી કર્યું હતું, એનું જે મક્કમતા હતી કે મારે શેર નથી કરવું. એની પછી T6 કીધું છે પિંગ પોંગ. તો આપણે પિંગ પોંગ ડિસાઇડ કરી ગયા હતા વન બાય વન, બંને ટ્રેન સાથે જે અથડાતી હતી, બિટવીન ટુ ટ્રેન્સ. તો આપણે T6 જે સેન્ટેન્સ છે આપણે એને P7 સાથે પેર અપ કરી શકીએ. અને છેલ્લું ધ રેકોર્ડ, કયું રેકોર્ડ એણે કર્યું હતું, ઓબ્વિયસલી અરુણિમા બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. હવે એના આન્સર જે છે હું અહીંયા લખી દઉં છું તમને. આપણે જોયું T2 જે છે એની સાથે P1, T3 છે એની સામે, હવે 2 લખું છું એટલે P2 તમારે સમજી લેવાનું. T4 જે છે એની સામે P5, T5 છે એની સામે P6, P6 છે એની સામે 7 છે એની સામે થર્ડ સેન્ટેન્સ, અને છેલ્લું છે એની સાથે 8મા નંબરનું સેન્ટેન્સ. આ તમારી યુનિટ 1 રીડ 1ની કમ્પ્લીટ જે છે સમજૂતી અને આપણે એક્સરસાઇઝ જોઈ લીધી. હવે આપણે આગળ રીડ 2 જે છે વાઇલ્ડ સેવિયર. મેં તમને કીધું કોઈ પણ યુનિટ હશે, જેટલા પણ એમાં રીડ હોય, રીડ 1 હોય, રીડ 2 હોય કે રીડ 3 હોય, બધાની જે કંઈ સમજૂતી હશે એનું એક જ કોઈક મેન મોરાલ હશે, જેમાંથી આપણને એક બોધ મળતો હશે. રીડ 1માં આપણે જોયું હતું કે અરુણિમા જે છે એની લાઈફમાં ઇમ્પોસિબલ કામ છે એને પણ પોસિબલી શક્ય રીતે જોવા જઈએ તો પૂરું પાડી શકે છે. એટલે આપણે રીડ 1માં અરુણિમાની સાહસિક પ્રવૃત્તિ વિશે જોયું. તો રીડ 2 જે ધ વાઇલ્ડ સેવિયર જે છે એમાં એની અંદર પણ આપણે અલીભાઈ, જેમ આપણે અરુણિમાની સાહસિક પ્રવૃત્તિઓ જોઈ એવી રીતે આજે આપણે રીડ 2ની અંદર પણ વાઇલ્ડ સેવિયર જે છે વન્ય રક્ષક જેને આપણે કહી શકીએ અલીભાઈ વિશેની સરસ મજાની વાર્તા છે. તો શું અલીભાઈની આમાં સાહસિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થયેલ છે એ આપણે રીડ 2માં ભાષાંતર લાઇન ટુ લાઇન સમજૂતી આપણે સમજી લઈએ. એમાં સૌથી પહેલાં કહે છે નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ.
હવે નીલમ આમાં ઘણા બધા પાત્ર આપેલા છે. એમાં સૌથી પહેલું પાત્ર આપણને કીધું નીલમ જે છે ઘરમાં ફટાફટ દોડતી ભૂમો પાડતી ઉત્સાહની સાથે આવીને કહે છે અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulder, red cheeks and nose, and British complexion. બધા મેમ્બર તરત જ રામસિંઘની ફેમિલી, આમાં મુખ્ય વ્યક્તિ કીધું છે રામસિંઘ. રામસિંઘની ફેમિલી જે છે કુટુંબના બધા જ મેમ્બર જે છે ફટાફટ ઘરની બહાર નીકળીને જોવા માટે જાય છે. અને શું જોવે છે ત્યાં? અ ટોલ મેન, કદમાં લાંબો એવો કદાવર માણસ, વિથ બ્રોડ શોલ્ડર, રેડ ચીક, લાલ એના ગાલ પડી ગયા છે, નોઝ એન્ડ બ્રિટિશ કોમ્પ્લેશન, એના શરીરનો જે આપણે રંગ કહી શકીએ, વર્ણ કહી શકીએ તો ઘઉં. હી વોઝ ડ્રેસ ઇન વોર્મ થિક લોંગ વુલન કોટ. શું પહેર્યું હતું એણે? તો ઓબ્વિયસલી વોર્મ કીધું છે એટલે શિયાળાની ઋતુ હશે, વિન્ટર સિઝન આપણે માની લઈએ. તો એણે કોટ પહેર્યું હતું એની ઉપર, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કપ. તો આ પેરેગ્રાફ તમને આપી દે અને આ આટલા પેરેગ્રાફની અંદર તમને ક્વેશ્ચન કરી દે વોટ વોઝ અલીભાઈઝ અપીરિયન્સ, અલીભાઈનો દેખાવ કેવો હતો, અથવા હાઉ ડઝ અલીભાઈ અપિયર, અલીભાઈ કેવી રીતે, એનું જે આખું ડિસ્ક્રિપ્શન તમને કહે કે એનું બાહ્ય વર્ણન કેવું હતું. તો આપણે કહી શકીએ કે આ લાઇનમાં જે તમને કીધું કે અહીંયાથી સ્ટાર્ટ કરીને આપણે અહીંયા સુધી એનું અપીરિયન્સ, એનો દેખાવ જે છે, એનો લુક જે છે, એના આન્સરમાં તમે આવું કહી શકો છો. પછી કીધું છે with a broad smile full of warmth, Ramsingh hugged him and said, come in, come in. બીજું કંઈ નહીં, રામસિંહ જે છે એને ભેટી લે છે એક પહોળા હાસ્યની સાથે. ઇન શોર્ટ, સારી રીતે એનું સ્વાગત કરે છે. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે આપણે કહી શકીએ રામસિંહના ખાસા એવા મિત્ર અલીભાઈની વાત આ ચેપ્ટરમાં કરેલી છે. અલીભાઈ પેટેડ everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice, made himself comfortable on a couch. અલીભાઈ તરત જ બધાને ભેટે છે, બધાને મળે છે, અને કહેવા જઈએ તો બધાને મળ્યા પછી બધા એનું સ્વાગત કરે છે, એટલે પછી આરામથી સોફા ઉપર બેસી જાય છે. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંહ ટોક ટુ અલીભાઈ. હવે જ્યાં સુધી રામસિંહ અલીભાઈ સાથે થોડીક વાતચીત કરે ત્યાં સુધી નીલમના મમ્મી જે છે એટલે રામસિંહના પત્ની જે છે એ ચા બનાવવા માટે વયા જાય છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલયન માઉન્ટેન્સ. હવે બેઝિકલી અલીભાઈ શું કરે છે? તો પોતે એક ટ્રાવેલર છે જે લાંબા અંતર જે છે પગપાળા યાત્રા દ્વારા એ લોકો અલીભાઈ જે છે એ કાપતા હોય છે, મોટાભાગે એને હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વત શ્રેણી જે છે ત્યાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, કુદરત પ્રેમી છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એક ગામથી બીજા ગામ પગપાળા યાત્રા કરતા હોય છે, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. સીંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે એક પ્રકારનું ફળ છે, જરદાલુ જેને કહીએ. તો યાત્રા દરમિયાન શું કરતા હોય છે? પગપાળા યાત્રા જ્યારે કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ મુસાફરી કરતા હોય છે, ત્યારે ડ્રાઈડ એપ્રિકોટ, જરદાલુ જે છે એ વેચતા હોય છે. હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. મુસાફરી દરમિયાન જે કાંઈ ઔષધિઓ હોય, દવાઓ હોય, કે કિંમતી પથ્થરો હોય, કે જરદાલુ હોય, આ બધી વસ્તુઓ ભેગી કર્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી દરમિયાન એને વેચતા હોય છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. વાતચીત દરમિયાન રામસિંહ અલીભાઈને પૂછે છે કે આ વખતે તમે ક્યાં હતા? તો અલીભાઈનો જવાબ આવે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. ભારત અને ટિબેટની જે બોર્ડર છે તો એની વચ્ચેના જે પર્વત જે છે, માઉન્ટેન્સ જે છે, એની મુસાફરી આ વખતે મેં કરી હતી. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે એકલા જ ગયા હતા? અલીભાઈ કહે છે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હા, હું તો ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ફોર અ નાઇટ. આજે તો હું માત્ર એક જ રાત અહીંયા રોકાવા આવ્યો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલ સવારે મારે નીકળવાનું છે. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. હવે જ્યારે એણે કીધું કે એક જ રાત માટે રોકાવા આવ્યો છું, ત્યારે ઘરના જે બાકીના મેમ્બર્સ હતા, રામસિંહ છે, નીલમ છે, એના મમ્મી છે, એમાંથી કુટુંબના સભ્યો છે એને ઇન્સિસ્ટ કરતા હતા. શું કહેતા હતા? ના ના અલીભાઈ, અમે તમને આજે જવા નહીં દઈએ. તમારે તમારા મુસાફરી દરમિયાન જે કાંઈ તમારા અનુભવ હતા, એની જે સ્ટોરીઓ છે, હિલ સ્ટોરીઝ જેને કહીએ, એ તો તમારે અમારે કહેવાની રહેશે. નીલમે એવું કીધું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રી ટુ સ્ટે ફોર 2 days. હવે ઘણો બધો નીલમ છે, બાકીના મેમ્બર જે છે એને ઘણી બધું ઇન્સિસ્ટ કરે છે, એને વિનંતી કરે છે કે તમે રોકાવો. તો અલીભાઈ જે છે 2 દિવસ વધારાના રોકાવા માટે તૈયાર થઈ જાય છે. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટી લેટ. મોડે સુધી બધા જાગીને
સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. બધા રાતે કહેવા જઈએ કુટુંબના લોકો જે હતા, અલીભાઈની સરસ મજાની વાર્તાઓ જે છે, એના અનુભવો જે છે, લેટ નાઇટ સુધી બધા જાગીને એ બધી વાર્તાઓ સાંભળતા હતા. અલીભાઈ began telling his story. હવે અલીભાઈ પોતાની વાર્તાઓ કહેવાની શરૂઆત કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ a couple of hours to the nearest village. અલીભાઈ કહે છે, પોતાની વાર્તાની શરૂઆત કરે છે કે જે ગામમાં હતો, નજીકના જ ગામડામાં લગભગ કપલ ઓફ અવર્સ, 1-2 કલાક આપણે કહી શકીએ, 2-3 કપલ ઓફ અવર્સ એટલે થોડાક કલાક જે છે એ વીતી ગયા હતા. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની બોર્ડર સરહદ જે છે એનાથી થોડાક જ કિલોમીટર હું દૂર હતો. આઈ વોઝ હંગ્રી, ખૂબ જ ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને લંચ જે છે, બપોરનું ભોજન કરવા માટે હું બેસી ગયો. It was totally quiet everywhere except some birds chirping sometimes. કહે છે કે જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ એટલી બધી શાંતિ હતી, બસ પક્ષીઓના કલરવ, પક્ષીઓનો જે અવાજ આવે એના અવાજ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો અવાજ અલીભાઈ છે આજુબાજુમાં કે છે સંભળાતો નહોતો. I had hardly had a few morsels when I heard soft feeble growls. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. કે છે જે જગ્યાએ બપોરનું લંચ ભોજન કરવા માટે બેઠા હતા ત્યારે હજી થોડાક જ મોર્સસ એટલે આપણે જેને કહી શકીએ કે આપણે જે ભોજન કરતા હોઈએ, જેને આપણે બીજા શબ્દોમાં બાઇટ કહી શકીએ, તો થોડુંક જ હજી જમવાનું એણે લીધું હતું ત્યાં તો એને ખૂબ જ ધીમો નબળો જે ગ્રોલ્સ આપણે ઘુરકીઓ કહી શકીએ, પ્રાણીઓનો જે અવાજ આવતો હોય, ધીમેકથી પ્રાણીનો અવાજ એને સંભળાય છે. આઈ વોઝ અલાર્મ, અવાજ સાંભળીને તરત જ ચેતી જાય છે. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, હવે અવાજ પરથી આઈ વોઝ શ્યોર, અલીભાઈને ખાતરી થઈ જાય છે દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. કોણ હતું? બીજું કોઈ નહીં પણ રીંછ હોઈ શકે છે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. બેર જે છે, રીંછ જે છે, એને અહીંયા મોન્સ્ટર એવો શબ્દ કહીને એને સરખાવવામાં આવેલ છે કે તરત જ પોતાનું ટિફિન બોક્સ જે છે બંધ કરીને અલીભાઈ જે છે જ્યાં બેઠા હતા ત્યાં લીટી પડે છે. શા માટે? કારણ કે ટિફિન બોક્સ એટલા માટે બંધ કરે છે કારણ કે એની ગંધ જે છે, અથવા અલીભાઈના શરીરની ગંધ જે છે એ મોન્સ્ટર એટલે બેર જે છે એના સુધી ન પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. હવે પોતાના બચાવ માટે તરત જ એની સાથે જે બાંબુની લાકડી હતી, જેને આપણે કહી શકીએ એક તરફ એરો કરીને તીક્ષ્ણ, જેને આપણે કહી શકીએ એક તરફનો જે ભાગ છે એ તીક્ષ્ણ હતો. ઓબ્વિયસલી જંગલમાં જતા હોય તો જંગલી પ્રાણીઓથી બચવા માટે પોતાની સાથે આ બાંબુની લાકડી જે છે અને પોતાના જમણા હાથમાં એણે લાકડી લીધી અને ડાબા હાથમાં તરત જ એક બિગ ડબલ એજ નાઇફ, એક ચપ્પુ જેને આપણે કહી શકીએ, શરી જે છે એણે લીધી. આઈ ક્રોલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હવે જે જગ્યાએ બેઠા હતા એનાથી થોડુંક આગળ લેટીને પેટે સરકીને ધીમેથી આગળ જાય છે. લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને પર્વતની નીચે જોવે છે તો ઊંડે નીચે શું હતી? ખીણ હતી. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. હવે જેવું કે નીચે ખીણમાં જોવે છે તો સામેના પર્વતની નીચેની ખીણ જે છે, સામેના પર્વતની નીચેની જે જગ્યા હતી ત્યાં સરસ મજાના 2 નાના સ્નો લેપર્ડના બચ્ચા આપણે કહી શકીએ, દીપડા જે છે એના સરસ મજાના 2 સફેદ બચ્ચા જે છે એ સામેની જમીન, સામેનું પર્વત જે છે એની જમીન ઉપર નીચે હતા. તો અત્યાર સુધીની સમજૂતી આપણે આ વિડીયો યુનિટ 1ના પાર્ટ 3ની સમજૂતી આટલી રાખીએ છીએ. આગળ અલીભાઈની સાહસિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખમાં શું કહેવાય છે આ યુનિટ, આ રીડ 2ની અંદર અલીભાઈની સાથે આગળ શું થાય છે. અત્યાર સુધી આપણે જોયું કે એને સ્ટોરીની શરૂઆત કરી, જેમાં એ બેઝિકલી શરૂઆતમાં એનો જે એક્સપિરિયન્સ હતો એ શું રહ્યો કે પોતે જ્યારે જમવા બેસે છે ત્યારે રીંછ જે છે એના ઘુરકવાનો અવાજ, એનો જેને આપણે કહી શકીએ ગ્રોલ્સ જે છે, એનો જે અવાજ આવે છે એના અવાજ પરથી તરત જ એના અનુભવ પરથી ખબર પડી જાય છે કે આ રીંછ જ હશે. પણ તરત જ લેટીને પેટે સરકી થોડુંક આગળ જોવે છે તો સામેની ખીણ જે છે એની નીચેની જે જમીન હતી એ જમીન ઉપર દીપડા જે છે, સ્નો લેપર્ડ, સફેદ દીપડો જે છે એના 2 બચ્ચા જે પડ્યા હતા. હવે આગળની સ્ટોરીમાં શું થાય છે, અલીભાઈ કઈ એવી સાહસિક પ્રવૃત્તિ કરે છે એ આપણે યુનિટ 1ના પાર્ટ 4 ફાઇનલ પાર્ટ જે છે
એની સમજૂતી અને યુનિટ 1ની સંપૂર્ણ એક્સરસાઇઝ સાથે આપણે યુનિટ 4 બનાવીને તમને થોડાક જ દિવસોમાં નેક્સ્ટ વીકમાં તમને આ વિડીયો મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.